તો ગાઈઝ આપણે અહીંયા પહોંચી ગયા, રી રોડ ક્રોસ કરી દીધો, પણ ચેન ઉતરી ગઈ તો ચેન સરખી કરીને પાછા નીકળીએ રૂટ ઉપર. હર્ષ ઠાકોર બ્લોગ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ આપણો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કારણ કે આપણે જવાના છીએ ટેબલી હનુમાનજીના મંદિરે, એ બી આ સાયકલ લઈને. આ એરિયા આપણા ધ્રુવીનભાઈ એ આવવાના નહીં, સાયકલ એમની જ છે, અને આ એરિયા આપણો હશે. તો ચલો હજુ આપણે ઘરે જઈએ પછી નીકળીએ ત્યાંથી. તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ ટેબલી જવા માટે. ગાઈસ આવ્યો હર્ષિલ. ગાઈસ અમે અહીંયા રિંગ રોડ પહોંચવા આવ્યા હતા, ઉભા અહીંયા પાણી પીવા. ચલો પાણી પી લઈએ પછી જઈએ આગળ. તો ગાઈસ આપણે અહીંયા પહોંચી ગયા, રી રોડ ક્રોસ કરી દીધો, પણ ચેન ઉતરી ગઈ તો ચેન સરખી કરીને પાછા નીકળીએ રૂટ ઉપર. તો ગાઈસ આપણી ચેન સરખી થઈ ગઈ. આપણે ટેબલી હનુમાન બ્લોગમાં બને રહેજો લાસ્ટ સુધી. હજુ સુધી લાઈક ના કર્યો હોય વિડીયોને તો લાઈક કરજો. તમે જોઈ શકો છો ગાઈસ, આ એરિયા ગાડીઓ દેખાતી હશે તમને. એટલે આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. હું ને હર્ષિલ જોડે જ પહોંચ્યા, એટલે હર્ષિલ મારા આગળ જ એક્ટિવા લઈને આવતી. તો ચલો ફાઇનલી હવે જઈએ મંદિરે. ચલો મિત્રો જઈએ હવે મંદિરમાં. જો ગાઈસ અહીંયા દૂર દૂર સુધી ઝાડ જ ઝાડ છે, આમ જંગલ ટાઈપ એરિયા. આપણે હવે દર્શન કરી લીધા છે. જો 6 ને 6:15 થયા. આપણે 5:30 નીકળ્યા હતા ઘરેથી, અને અડધો પોણો કલાકમાં આપણે 7 કિલોમીટર સાયકલ ચલાવી દીધી. તો હવે પાછા નીકળીએ ઘર બાજુ. ગાઈસ હવે ઊભા રહીએ આપણે ચાઇનીઝ રોલ ખાવા. તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. 7 વાગે છે, તો થોડી વાર બેસીએ, મસ્ત ફ્રેશ થઈએ. તો ચલો મળો તમને થોડી વાર પછી. તો ગાઈસ મસ્ત હવે ફ્રેશ થઈ ગયા છીએ, તો ચલો દીવાબત્તી કરી દઈએ, પછી મળીએ તમને. તો ગાઈસ
આપણે આવી ગયા ધ્રુવીનભાઈ સાયકલ આપવા માટે અને હવે મળી ગયા ધ્રુવીનભાઈ ટ્યુશનથી આવતા હતા તો હવે જઈએ ઉપર પછી આપણે જઈએ નિમાડ આપણે પહોંચી ગયા છીએ તો ગાઈસ મસ્ત સામાન લઈ લીધો જઈએ આવી ગયો ભૂલાઈ તો ગાઈસ હવે સામાન લઈ લીધો હવે જઈએ ઘરે અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ